મુકામે દેવરાજભાઈ તમે આવો ઉપર, જિલ્લા પંચાયતના ઉમેદવાર તમારે અહીંયા નીચે ક્યાં બેહવાનું? આવો આવો, તમે ઉપર આવો, ઉપર આવો. પેલા દેવરાજભાઈ તાળીઓનો ગળગળાટથી બતાવો. જિલ્લા પંચાયતના ઉમેદવાર છે ને સામે બેઠા. અટાણે વરરાજા તમે છે, અમે તો ખાલી એમ જાનૈયા થઈને આવ્યા. હે હા, ગીત તમારા ગાવાના. ચંદવાણા મુકામે મકતુપુર જિલ્લા પંચાયત ની આ બેઠકની અંદર મકતુપુર જિલ્લા પંચાયતના આપણા ઉમેદવાર દેવરાજભાઈ, આ તાલુકા પંચાયતના ઉમેદવાર ભાઈ આશીષભાઈ, સાથે સાથે ઓજીના પણ ઉમેદવાર અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. માંડાભાઈ છે, ઇસ્માઇલભાઈ છે, તમામ મહાનુભાવો, મંચસ્થ મહાનુભાવો છે અહીંયા. આ ગામના લક્ષ્મણભાઈ હોય, ભાઈ દિનેશભાઈ હોય, અન્ય તમામ લોકો, ઘણા બધા લોકો ખૂબ સક્રિય રીતે આમ આદમી પાર્ટીની જાળવણી અંદર બધા કામ કરી રહ્યા છે. અને મને વિશ્વાસ છે કે અહીંયા પરિણામ ખૂબ સારું આવશે. 28 તારીખે આમ આદમી પાર્ટીનું ચંદવાણામાંથી પરિણામ 100% સારું આવશે. કારણ કે રસ્તાના પ્રશ્નો કઈ પૂરા નથી થઈ ગયા. હજી એ બધું ત્યાં અઘરા પ્રશ્નો છે, પ્રશ્નો પૂરા નથી થઈ ગયા. એટલે મને એવો વિશ્વાસ છે કે પરિણામ 110% સારું આવશે. પણ મહત્વની વાત એ છે, મહત્વની ચર્ચા એ છે કે ચંદવાણા જેલ પહેલા આવવાનું થયું હતું, જેલ પછી પાછો આમ તો એકવાર આટો મારી ગયો તો, લક્ષ્મણભાઈ ત્યાં રોટલા ખાઈ ગયો હતો, પણ આ પાછો સભામાં બીજી વાર આવ્યો છું. પણ આજે ત્યારે આવ્યો તો ત્યારની વાત અલગ હતી, ત્યારના મુદ્દા અલગ હતા. આજે આવ્યો છું તો આજની વાત અલગ છે, આજના મુદ્દા અલગ છે. તે દિવસ તમારા પ્રશ્નો માટે આવ્યો તો આજે હું કંઈક માગવા આવ્યો છું કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને ઝાડુના ચિહ્ન ઉપર બટન દબાવી અને એને વિજેતા બનાવવાના છે, માગણી કરવા તમારી પાસે આવ્યો છું. એ દિવસે હું તંત્ર પાસે માગણી કરવા આવ્યો હતો કે આમ થવું જોઈએ. અને આજે હું આ બધા મહાનુભાવો માટે કંઈક માગવા આવ્યો છું. કારણ કે મૂળ મુદ્દો એ છે કે બાંધવું તો મારે છે, લડવું તો મારે છે. મને શોખ છે સરકાર આમે બથોડા લેવાનો, મને શોખ છે, અમને ઊભી ઉપડે છે સરકાર સામે. પણ બુઠ્ઠી તલવારે થોડું, બધા તલવાર મજબૂત હોવી જોઈએ. બુઠ્ઠી તલવારે બાંધવા જઈએ ન ફાવીએ. એમાં આ બધા નીચેના પાયા છે, આ બધા મજબૂત થાય તો લડવાની મજા આવે. પાયા મજબૂત હોય તો લડવાની મજા આવે. બાકી એમને બુઠ્ઠી તલવારે લડવા, લાકડાની તલવારે લડવા નીકળીએ, જીતીએ નહીં. એટલે ચૂંટણીનું 26 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. મારે આપ સૌને નમ્ર અપીલ કરવી છે કે આ વખતે તમામ વસ્તુઓ ભૂલજો, તમામ વાતો ભૂલજો, તમામ પ્રલોભનોને ભૂલજો. આ વખતે હાવણો, ઝાડુ અને આમ આદમી પાર્ટીને જ મતદાન કરજો. અહીંયા જે ઉમેદવાર છે ભાઈ આશીષભાઈ તાલુકા પંચાયતના, હું સ્વીકારું છું કે ભાજપ વાળા અને કોંગ્રેસ વાળા જેવા ગોઠવણમાં માહિર હશે એવા અમારા ઉમેદવાર ગોઠવણમાં માહિર નહીં હોય. અમારા ઉમેદવાર સીધા અને સરળ છે, જેને કોઈ તક ન આપે રાજનીતિની અંદર, એવા સીધા સરળ માણસોને આમ આદમી પાર્ટીએ તક આપી છે. કે પૈસા વાળો થોડો રાજકારણ કરી શકે, કોન્ટ્રાક્ટર થોડો રાજકારણ કરી શકે, બુચમારક થોડો રાજકારણ કરી શકે. અરે સાહેબ, સીધો સાદો માણસ હોય એ પણ રાજકારણ કરી શકે. એટલા માટે આવા માણસોને તક આપી છે. હવે માણસોને જીતાડવા કે હરાવવા એ જોવાની જવાબદારી તમારી છે. સામાન્ય પરિવારમાંથી આવે છે તો હું સ્વીકારું કે અમે બધા ગોઠવણના માહિર નથી. અમને ગોઠવણ નો આવડે, કાવા દાવા નો આવડે. અમને લોકોના કામ કરતા આવડે છે એટલી મને ખબર છે. લોકો માટે અમને લડતા આવડે છે એટલી મને ખબર છે. એટલે હું ચંદવાણાના તમામ લોકો, આજુબાજુના તમામ લોકોને નમ્ર અપીલ કરું છું કે જે ઉમેદવાર આમ આદમી પાર્ટીએ પસંદ કર્યા છે એ સીધા, સરળ, સાદા અને લોકો માટે કામ કરતા ઉમેદવારો છે. એમને તમારે ઝાડુના બટન ઉપર મત આપીને એમને વિજેતા બનાવવાના છે. અને બનાવવા પડશે. એનું તમને કારણ કહું કે જે બીજેપી અત્યારે આદર્યું છે, 700 જેટલી સીટોની અંદર બિનહરીફ કરાયું, ધાક ધમકી, ઉપાડી લેવા, ગુંડાગીરી કરવી, ભાઈગીરી કરવી. આ કામ તો સરકારે, કોઈ ગુંડાઓ હોય એને ઠેકાણે પાડવાનું કામ સરકારનું હોય. આ તો પોતે જ ગુંડા બની ગયા. હવે એને ઠેકાણે કોણ પાડશે?
કોઈ ગુંડા હોય, કોઈ દબંગગીરી કરતા હોય, એને ઠેકાણે પાડવાનું કામ સરકારનું હોય. એટલે તો આપણે એને ત્યાં ચૂંટીને મોકલા હોય. હવે સરકાર પોતે જ ગુંડો બની ગઈ હોય તો એને ઠેકાણે કોણ પાડે? એને ઠેકાણે જનતા પાડે. જ્યારે એની ફરજ ભૂલી જાય, એ પોતે ગુંડા બની જાય, પોતે ભાઈગીરી કરવા માંડી જાય, કોઈનું અપહરણ કરી લે, કોઈને ફોર્મ ન ભરવા દે, બિનહરીફ ચૂંટણી કરાવે, તો એને ઠેકાણે પાડવાનું કામ જનતાનું છે. અને એ નહીં પાડો તો આવતીકાલે તમારે પણ તમારી પાસે જે અધિકાર છે, અટાણે આપણે સુરક્ષિત શું કામ છે? કે કારણ કે રાજકારણીઓને તમારથી બીક લાગે. દર ચૂંટણીમાં તમારી જરૂર પડે. તમારી દર ચૂંટણીમાં ભલે ચૂંટણી પૂરી થાય પછી તમને જવાબ આપે કે ન આપે, પણ ચૂંટણી આવે એટલે તમારી જરૂર પડે. તમારી પાસે આવીને વાતો કરવી પડે, તમારી પાસે આવીને તમારી સામે નમવું પડે. શું કામ? એને મતની જરૂર છે. હવે ચૂંટણી બિનહરીફ થઈ જાય, માની લો કે આ ઘડીક સ્વીકારી લો કે અહીંયા ચૂંટણી બિનહરીફ થઈ ગઈ હોત, કોંગ્રેસને આપના ઉમેદવારોને ઉપાડ લીધા હોત, ચૂંટણી બિનહરીફ થઈ ગઈ હોત, તો તમારી જરૂર શું હતી? તમારી શું જરૂર હતી? કાંઈ નહીં. તમારી જરૂર શું કામ છે? કારણ કે ચૂંટણી થઈ રહી છે. એટલે ભાજપ વાળા આવશે તમારી પાસે કે આ ભાઈ તારો રસ્તો થઈ જાય, ચિંતા કરીમાં બધું ગોઠવાઈ જાય. એ નમે શું કામ? કારણ કે ચૂંટણી થાય છે એટલે. પણ એને હવે નમવાની બહુ મજા નથી આવતી. એને બિનહરીફ બધું કરાવી દેવું છે. તમારી પાસેથી અધિકાર લઈ લેવો છે. હવે તમારી પાસેથી ચૂંટણીનો અધિકાર જતો રહે એટલે સમજી લ્યો લોકશાહી બોકશાહી કાંઈ ન રહે, રાજાશાહી થઈ જાય. એ ઈચ્છે કે ભાઈ આ ફલાણો ભાઈ, તો એને તમારે સ્વીકારી લેવો પડે, તમને ગમે કે ન ગમે. એ પછી બૂચ મારવું હોય કે કોન્ટ્રાક્ટ રોડ ખાઈ ગયો હોય કે ખેડૂતોનું કરી ગયો હોય કે જે કરી ગયો હોય, તમારે એને હારો હારો કહેવો પડે, નહીં ફલાણા ભાઈ હારા છે. કારણ કે તમારી પાસે અધિકાર જ નથી મત ન કરવાનો. તો મારે આપને વિનંતી કરવી છે કે આ દબંગગીરી ઉપર ઉતર્યા છે, ભાઈગીરી ઉપર ઉતર્યા છે, એને જવાબ હવે જનતાએ આપવો પડશે. ને આ વખતે તમને તમામ વાતોમાંથી નીકળી અને હાવણા ઝાડુમાં મતદાન કરી અને વિસાવદર વાળી ફરજિયાત કરવી પડશે. ભલે અમારા ઉમેદવારો જે છે એને તમે જીતાડશો તો 110% કામ કરશે. અને આવનારા સમયની અંદર અમે તો એમ કહીએ છીએ કે આવનારા સમયની અંદર તમે જીતાડો, નો કામ કરે તમ તારે અમે ક્યાં તમને કાયમી માટે 7/8 નામ લખી લીધું છે. આવતી વખતે ભાજપમાં હોઈ જાય, અમારું ક્યાં, અમે ક્યાં ના પાડીએ, બરોબર ને? પણ ટ્રાય તો કરો. નવું બિયારણ છે, ઉતારો હારો આવે કે નો આવે, પેલા ટ્રાય કરો, બિયારણ વાવો, પાણી પાવો, ઉતારો હારો આવે તમ તારે આગજો, નો આવે તો પાછું તમારે ગાંડા બાવળ નાખવા હોય નાખી દેજો, આપણને ક્યાં વાંધો છે. પણ આ બિયારણ સારું છે. દિલ્હીમાં પંજાબમાં હોવાનું ત્યાં બધા એમ કે બિયારણ બહુ સારું છે, એટલે ટ્રાય કરાય. આપણે ટ્રાય કરવામાં જાય હું. અને મૂળ મુદ્દો એ છે કે તાલુકા જિલ્લામાંથી આખી સરકાર બનતી હોય, આપણે એમ લાગે કે આ તો સ્થાનિક છે ને, એવું ન હોય. આ પાયા છે. આ પાયા મજબૂત થાય તો ઉપર મથાળું મજબૂત થાય, મથાળું મજબૂત થાય તો વિધાનસભામાં સરકાર બદલાય, બાકી એમને સરકાર થોડી બદલાય. એટલે આપ સૌને નમ્ર અપીલ છે કે બધું ભૂલી જાવ આ વખતે. હું તો એવું કહું છું કે ભાઈ આ પેન ફલાણા ભાઈ ને આની શરમ નડે, શેની શરમ નડે, શેની શરમ? પાણી ભરાય તેથી કોઈ નથી આવતું. તમારા ખેતરમાં નુકસાની થાય તેથી કોઈ નથી આવતું. તમને ખાતર નથી મળતું તેથી કોઈ નથી આવતું. તમારો છોકરો તૈયારી કરતો હોય પેપર ફૂટે તેથી કોઈ નથી આવતું. એને શરમ તમારી નથી નડતી, તમને શેની શરમ નડે ભાઈ? અટાણે તો ઠેકાણે પાડવાનો સમય આવ્યો તમારી પાસે. અને પરિવર્તન જ એક એવી વસ્તુ છે કે તમે સમયાંતરે પરિવર્તન કરો તો તમામ લોકો કામ કરે. હું તો ખુલીને રાજનીતિમાં એમ કહું કે અમે અહીંયા બેઠા, કાલ સવારે તમે અમને તક આપી, અમે તમારા માટે સારા કામ કરીએ, અને તમે અમને 2-3 વાર તક આપી દીધી, પછી અમારી બુદ્ધિ બગડે અને તમારા કામ કરતા બંધ થાય તો અમને ઠેકાણે પાડી દેવાય. હું બીજાને નથી કહેતો, અમારું કહું છું. લો ને, તો જ લોકશાહીનો મતલબ છે, બાકી લોકશાહીનો કોઈ મતલબ જ નથી. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હું તમને એમ કહું કે હાલો આમાં કોઈ ફલાણા ભાઈ જીતી જાય, ફલાણા ભાઈ હારી જાય, એ બહુ મોટી વાત નથી. ઓલો પક્ષ જીતી ગયો ને આ પક્ષ હારી ગયો, બહુ મોટી વાત નથી. પણ મોટી વાત એ છે કે જો ભાજપ જીતે તો એનો મતલબ ઈ થાય કે તમને બધાને રાજીના રેડ છે, ઈ આખા રોડ ખાઈ જાય ને તો તમને ગદગદિયાત થાય છે, તમને મજા જ આવે છે, એટલે તમે મત આપ્યો. વાત સાચી કે નહીં? ઈ આખા રોડ ઉલારી જાય તો એ ભાજપ જીતે, એનો મતલબ ઈ થાય કે તમને ગલગલિયાત થાય છે, ભલે ખાય મારો દીકરો, મજા આવે.
ઈ ખેડૂતોનો કરી જાય. માંડવી મગફળી દેવા જાવ ત્યાં તમારો વારો ન આવે, એમાં કટ મારી જાય, એમાં કડદો કરી જાય, તો એ ભાજપ જીતે. તો એનો મતલબ ઈ થાય છે કે તમને મજા આવે છે, તમને એમ થાય ભલે થોડું ઘણું લઈ જાય મારામાંથી, સારું એના છોકરા મોટા થાય. પણ અહીંયા બીજેપી નો જીતે ને હાવો નો જીતે, આમ આદમી પાર્ટી જીતે, તો તમારો મેસેજ સરકારમાં જાય કે અહીંયા કઈક ચંદવાણામાં પણ પ્રોબ્લેમ છે, ચંદવાણામાં પ્રશ્નો છે, ચંદવાણામાં કામ નથી થયું એટલે મત નથી મળ્યા. અને મત નથી મળ્યા એનો ડર લાગે, અને ડર લાગે વિધાનસભામાં કે હારું વિધાનસભામાં ધોરું ન થઈ જાય. આ બીક તમારું કામ કરાવી નાખે, તમારા રોડ રિપેર કરાવી નાખે. આ સત્ય વાત છે. કામ દર જ કરાવે. કોઈ પ્રેમથી અત્યારે આ દુનિયામાં કોણ કામ કરે છે? ભૂલી જાઓ, કળિયુગ છે, સતયુગ નથી. અહીં કોઈ પ્રેમથી કામ નથી કરતો. અહીં તો ડરાવો તો ભેગું થાય. એટલે અત્યારે જો તાલુકા જિલ્લામાં ઝટકો મારો હેરખોથી, તો એને બીક લાગે કે વિધાનસભામાં મોટો ઝટકો લાગશે. વિધાનસભાના ઝટકાનો ડર છે ને, એ તમારા બધા કામ પછી તમે જાજો કે લ્યો ભાઈ આજે આ રસ્તાનો પ્રશ્ન છે એટલે તમને બેહાડ છે, ચા પાણી પીવડાવશે, બોલો 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 શું કરવાનું છે. અને આ ભાજપ જીતી પછી જાજો ત્યાં, હું છે ભાઈ આવજે પછી નિરાતે, ટાઈમ નથી. આ ફેર પડી જાય. ઓલી બીક છે, આમાં બીક નથી. એટલે આ વસ્તુ આપણને એમ થતું કે શું ફેર પડે તાલુકા જિલ્લાથી? એવું નથી. તાલુકા જિલ્લાથી કેટલો ફેર પડી જતો. કારણ કે આમાં તો વારાફરતી બીક લાગ્યા કરે. ધારાસભાની બીક લાગે, સંસદ સભાની બીક લાગે, રાતે નીંદર નો આવે બધાય. જો તમે હાવનો હરખો ફેરવી નાખો તો. એટલે આપ સૌને મારી વિનંતી છે. બીજું કે અહીંયા એટલા બેઠા એનાથી આપણે ભેગું નથી થવાનું. અહીંયા તમે જેટલા આવ્યા ને એ બધા હાવાણામાં મતદાન કરવાના છે. એમાં મને 1% શંકા નથી, 1% નથી. એનું કારણ છે હાવાણામાં મતદાન કરવાનું હોય એટલે તો અહીંયા આવીને બેઠા હોય. બાકી અહીંયા આપણે શું કામ છે? બાકી શું કામ? તમારે હાવાણામાં મતદાન કરવાની ઈચ્છા હોય, પરિવર્તન લાવવાની ઈચ્છા હોય એટલે ત્યાં બેઠા હોય. ઘણાને હાવાણામાં મતદાન કરવાની ઈચ્છા છે, પણ એને શરમ નડતી છે. ત્યાં જાય તો આગળ મોઢા દેખાશે તો વળી પાછા કોઈ ફોન કરશે, એ માથાકૂટ છે. વાત હાજી. ઘણા એમ થતું વળી પાછા ઓલા ફોટામાં આવી ફોન કરીને હેરાન કરશે. કોણ માથાકૂટ કરે? એના કરતા 26 તારીખે હાવણો દબાઈ આવી. એ નહીં મારે કેવું છે, કાંઈ વાંધો નહીં, પણ દબાવતો આવજો હાવણો. પણ એટલાથી પૂરું નથી થવાનું. તમે તો મત આપવાના છો પરિવર્તનમાં, વિસાવદર વાડીમાં, હાવણામાં. એટલાથી પૂરું નથી થતું. તમારે બીજા 20 ઘર પકડવા પડશે. જ્યાં તમારો વ્યવહાર છે એ ઘર પકડી અને એને હાવણામાં મતદાન કરાવવું પડશે. તો વિસાવદર વાડી થાહે અને તો ઓલા ઉભા રોડે ચડશે. બાકી આપણે ઉભા રોડે ચડી જાવ. બધાએ 20 ઘર એવા પકડવા પડશે. અને આજે હું તમારી વચ્ચે આવ્યો છું તો એક વાત કહીને જાઉં કે મેં 15 વર્ષથી લોકો માટે લડાઈ શરૂ કરી છે. લડાઈ લડું છું ખેડૂતો માટે, બેરોજગાર યુવાનો માટે, આશા વર્કર બહેનો માટે, આંગણવાડી બહેનો માટે, કર્મચારીઓ માટે. હું જ્યારથી લડતા શીખો ત્યારથી મેં ક્યારેય પણ એક સમાજ માટે આંદોલન નથી કર્યું. મેં સર્વ સમાજ માટે આંદોલન કર્યું અને સર્વ સમાજના લોકોને ફાયદો અપાવવાનું કામ કર્યું. કારણ કે હું અંદરથી એવું માનું છું કે બધો સમાજ મારો સમાજ છે. હું તમારો દીકરો છું, હું તમારો ભાઈ છું. મારો વ્યવહાર તમારી સામે આવો છે, તમારો વ્યવહાર મારી સામે એવો જ હોય. તમે પણ તમારો દીકરો જ ને તમારા સમાજનો દીકરો જ મને ગણતા હોય તો આજે તમારા સમાજના દીકરા તરીકે, તમારા ભાઈ તરીકે હું તમને કહેવા આવ્યો છું કે અમારા જેવા નવયુવાનો આ સરકારની સામે લડી રહ્યા છે, બાટ ભીડી રહ્યા છે. અમે ડરતા નથી, અમે એની સામે ઝઝૂમી રહ્યા છે. અમારી હિંમત વધારવાનું કામ તમારું છે ને. હિંમત ત્યારે જ વધશે કે જો હાવણો જીતશે તો. એ અમારા ટેકા છે. જો નહીં જીતે તો અમને એમ થાય હવે માની લો કાંઈથી આ આમ આદમી પાર્ટી નો જીતે અને પછી તમે ચૂંટણી પછી 10 દી પછી ફોન કરો, લક્ષ્મણભાઈ ફોન કરે પ્રવીણભાઈ આવો તો સંધવાણામાં રસ્તાનો પ્રશ્ન છે, લાઈવ કરવું છે. હવે હું તોય નકટો થઈને આવું, હાલો અહીંયા આવું ને પછી તમે આખું ગામ ભેગું થાવ, ગામ ભેગું થઈને આપણે લાઈવ કરીએ તો અહીંથી નીકળું તો મને કોઈક ગામમાંથી 5 જણા કેવા વાળા તો નીકળે. ઓકે હું હાલી નીકળ્યા છો, તમને મત તો કોઈ આપતા નથી. વાત સાચી કે નહીં? અમને કોક કે હું હાલી નીકળ્યા, પણ અમને પૂરો તો ત્યારે ચડે કે સાહેબ અહીંયા આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતો હોય ને પછી પ્રવીણ રામ તમારા ગામમાં પગ મૂકે અને પછી લલકાર ફેંકે તો હારા કામ કરવું પડે એવું તમને લખીને દઈ દઉં. કારણ કે ડર લાગે કે આ તો હારું બધું ધોવું થઈ જાય.
એટલે મહત્વની વાત એ છે કે જો જીતીએ, અને એક તમને મહત્વની એક બીજી ચર્ચા કહું કે 108 દિવસ હું જેલમાં રહીને આવ્યો. આમ તો તમારા ગામની મીટિંગ પછી લગભગ જાજો સમય નથી બહાર રહ્યો, થોડાક દિવસો પછી સીધો હોઈ ગયો. તો ઓલું ઓળકું આકીને કેશોદમાં ઓળકું આક્યું, મારી ઉપર કેસ થયો. આખા દેશમાં પહેલી વાર એવી ઘટના બની કે હુડકું આંકવા ઉપર કેસ થયો હોય. મારે કદાચ મેં તો ગ્રીન્સ બુકમાં વાળાને કીધું છે કે મારું નામ વર્લ્ડ રેકોર્ડમાં નાખો, હુડકું આંકવા ઉપર કેસ થયો હોય મુદ્દા ઉપર. તો મને જેલમાં નાખ્યો, 108 દિવસ સુધી જેલમાં રહ્યો. ઘણી પીડા, ઘણું દુઃખ. તો જેને જેલ ભોગવ્યું હોય એને ખબર છે. આમાં કોઈ ગયા જેલમાં કે નથી ગયા ખતરો કરવા? કોઈ ગયું હોય તો આંગળી ઊંચી કરજો. તો જેને જેલ ભોગવ્યું હોય એને ખબર હોય સાહેબ, 2 દી નો નીકળ્યો, 4 દિવાલ વચ્ચે. ક્યારે જામીન મળે એનો કઈ અતો પતો ન હોય. આજુબાજુ બધું રો મટીરિયલ તાકાત વાળું હોય, ભૂકા કાઢી નાખે એવું આજુબાજુ મટીરિયલ હોય. પૂછો તું શેમાં આવ્યો હતો કે 302 માં, તું શેમાં આવ્યો હતો કે આમાં. એમાં રહેવાનું. અને ક્યારે જામીન મળે એમાં રાજકીય રીતે ગયા હોય ખબર જ ન હોય કેદી જામીન મળશે. હવે તેથી તો અમને એવું હતું ખાલી ચૂંટણી પૂરી થઈ જાય ત્યાં ત્યાં છૂટવા નહીં દે, પણ વળી ભગવાન નહીં કરવું, ચૂંટણી પાછળ ગઈ એટલે વળી વેલા છૂટ્યા. બાકી ચૂંટણી જ્યાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવ્યા હોત તો અમને લગભગ ફેબ્રુઆરી સુધી છૂટવાનો મોકો ન મળે. હજી 4 મહિના, બીજા 2-3 મહિના ખેંચાઈ જાય. પણ એ બધી પીડાઓ સહન કરીને આવ્યા છે. એ પીડા, એ યાતના બધું સહન કર્યું. ઘેર માટે નીકળ્યો, 14 દિવસ સુધી પદયાત્રા કરીને ગયો. મારા પગમાં છાલા પડી ગયા તોય હાલતો હાલતો ગયો. ત્યાં કોઈ મારા સમાજના ગામડા નહોતા, કોળી સમાજ અને મેર સમાજની વસ્તી હતી. તો મેં એવું નતું વિચાર્યું કે હું કામ હાલું. નહીં સાહેબ, એ સમાજ પીડિત સમાજ છે, મારો સમાજ છે, હું એ સમાજનો દીકરો છું, મારે કરવું પડે, મારી ફરજ છે. અને હાલતો હાલતો ગયો, લડ્યો. એ તમારા ગામમાં પણ પ્રશ્ન, મને ફોન આવ્યો, હું અહીંયા આવ્યો, અહીંયા લાઈવ કર્યું, અધિકારીઓને તતડાવ્યા અને કામ પણ થયું છે, એ તમને ખબર છે. તો મારી આપની પાસે એટલી જ લાગણી છે આ ગામ પાસે કે તમે અમને મત નથી આપ્યો તો અમે તમારા કામ કર્યા છે ને, અમારાથી થયા એટલા. તો મત આપશો તો આનાથી રૂડું કંઈક કરશો. તો મારી આપને વિનંતી છે કે આ ચૂંટણીની અંદર મારા વેણને તમે પકડજો. મેં તમારી પાસે એક જ વાત, અત્યાર સુધી કાંઈ નથી માંગ્યું અને બીજું કઈ માંગવાનું નથી. હું કઈ તમારી પાસે આવીને જમીનમાં ભાગ નથી પડાવવાનો, પાડાવો તમે આપવાના નથી, એ સોખી વાત. પણ હું તમારી પાસે એટલી જ વાત માંગવા આવ્યો છું કે અમને સરકાર સામે લડવાનો શોખ છે, અમારે લડી જ લેવું છે અને અમે ડરતાય નથી. અને અહીંયાથી તમારા ગામની ધરતીમાંથી ભાજપને લલકાર ફેંકવું કે અમારી ઉપર અઢળક એફઆઈઆર કરી છે, 108 દિવસ સુધી જેલમાં રાખવાનું કામ કર્યું છે. હજી એ ભાજપમાં તાકાત હોય એટલી એફઆઈઆર કરી જુએ. હજી એનામાં તાકાત હોય પ્રવીણ રામને જેલમાં નાખવો હોય તો નાખી જુએ. અમે તમારાથી ડરવાના નથી, તમારી સામે ઝૂકવાના નથી, અમે લડવાના છીએ. અમને લડવાનો શોખ છે, ઉપડી છે ઊભી લડવાની. પણ એમાં ટેકા હારા હોય ને તો લડવાની મજા આવે, બાકી લડવાની મજા ન આવે. ઓલા લવિંગિયા ફૂટે એમાં મજા ન હોય, એમાં બમ મોટો ફૂટે તો મજા આવે. એટલે લવિંગિયા ફોડવાની મજા નથી. અમારે લડવું છે, પણ લડવા માટે નીચે પાછળ ટેકા મજબૂત જોઈએ. એ ટેકાને જીતાડજો એવી વિનંતી કરવા આવ્યો છું. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની અંદર તમામ વાતોને ભૂલીને આ ટેકાને જીતાડજો, પાર્ટીને મજબૂત કરજો. અને આવનારા સમયની અંદર એક વચન આપીને જાઉં છું કે આ ગામમાંથી તાલુકા પંચાયતમાંથી મારી વાતને માનીને જો આ ગામની અંદર તમે બધાએ મહેનત કરી, 20 ઘર પકડ્યા અને અહીંયાથી હાવણાને લીડ નીકળી, આ તાલુકા પંચાયતમાં હાવણાની જીત થઈ, તો તમને વચન આપીને જાઉં છું કે તમારા ગામડાઓમાં ક્યારે પણ પ્રશ્ન હોય, રાતે 2 વાગે કહેશો તો 2 વાગે પ્રવીણ રામ તમારા ગામમાં ઉપસ્થિત હશે. લડાઈ લડશે, લલકાર ફેંકશે અને તાકાતથી જેની સામે લડવું પડે એની સામે લડવાની મારી તૈયારી. પણ અહીંથી લીડ નો નીકળી તો હું આવું, પણ પછી મારી વાતમાં વજન નો રહે એટલો. ઓલું તો તાકાતથી વજન બોલાતું હોય, આ તો પછી તો કેવું છે કે બોલીએ પણ બોલવામાં એટલો વજન ન પડે. વજન આપણે બોલીએ એમાં ઓલા નહીં ખબર હોય, બોલને ભાઈ માથાકૂટ કરીને મત તો કોઈ આપવાના નથી. એટલે એક વચન આપીને જાઉં છું કે જો અહીંથી હાવણાની લીડ કાઢો, અહીંથી હાવણાને જીતાડો, આવનારા સમયની અંદર તમારા પ્રાણ પ્રશ્નો માટે આ શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી લડતો રહીશ. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી, માતા કી, માતા કી. વાહ ભાઈ વાહ.